હલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. અને લેટ વિડીયો આવે છે, અમુક વિડીયો જ આવે છે, એના માટે સોરી. ટ્રાય કરું છું, થઈ જશે ધીમે ધીમે. અઠવાડિયામાં એક બે વિડીયો આવશે 100%. એ જ તૈયારી ચાલે છે કે હું વધારે ધ્યાન વિડીયોઝ બનાવવા પર આપું. અને આજે આપણે વાત કરશું કે તમે ઘણું કરો છો, તમે તમારી ઈચ્છાને પૂરી કરવા માટે, જેમ કે ઈચ્છા છે વેટ લોસ કરવો છે, ઈચ્છા છે હેલ્ધી બનવું છે, ઈચ્છા છે કે સંબંધ સારો જોઈએ છે, ઈચ્છા છે કે માન સન્માન જોઈએ છે, પૈસો જોઈએ છે, ઈચ્છા છે કે જોબ જોઈએ, ગવર્મેન્ટ સારી પોસ્ટ જોઈએ છે. અને એના માટે થઈ અને તમે વિડીયો સાંભળીને મેડિટેશન કરો છો, અફર્મેશન કરો છો, વિઝ્યુલાઇઝેશન કરો છો, પણ ક્યાંય કાંઈ હલતું દેખાતું નથી, એની કોઈ અસર દેખાતી નથી. તો એનું કારણ શું? તો આમાં 3 વસ્તુ ખૂબ જ મહત્ત્વની છે. જ્યાં સુધી તમે તમારો સેલ્ફ કોન્સેપ્ટ નહીં સુધારો, સેલ્ફ ટોક નહીં સુધારો અને સેલ્ફ લવમાં નહીં સુધારો કરો, આ 3 વસ્તુ ઉપર, ત્યાં સુધી તમને જે જોઈએ છે ને એ મળવામાં અડચણો ઊભી થવાની જ છે. સૌથી પહેલાં આ 3 વસ્તુને તમારે સમજવાની છે. ક્યાંક તમારો સેલ્ફ કોન્સેપ્ટ નબળો છે, તમારી સેલ્ફ ટોક નબળી છે, તમારા સેલ્ફ લવમાં થોડીક પ્રોબ્લેમ છે. એટલા માટે એ વસ્તુ તમારા પાસે આવતી નથી, કારણ કે દુનિયા તમારાથી ચાલુ થાય છે. તમે એને ડિઝર્વિંગ માનતા નથી. એ સેલ્ફ કોન્સેપ્ટને લીધે હોય, તમારા સેલ્ફ લવને લીધે હોય, સેલ્ફ ટોકને લીધે હોય, જેનાથી હોય એના લીધે. તો તમે જ્યાં સુધી એને ડિઝર્વિંગ, એટલે કે એ મને મળવા પાત્ર છે, એવું હું પાત્ર છું એવું માનતા નથી, ત્યાં સુધી વસ્તુ તમે ગમે એટલું અફર્મેશન કરો, વિઝ્યુલાઇઝેશન કરો, એ માનો નહીં ત્યાં સુધી ન મળે. તો આ 3 ટોપિકને આપણે 3 વિડીયોમાં કવર કરવાના છે. આજે આપણે પહેલો ટોપિક લઈએ, સેલ્ફ કોન્સેપ્ટ. સેલ્ફ કોન્સેપ્ટ એટલે આપણી પોતાની વ્યાખ્યા. તમારા મનમાં તમારી વ્યાખ્યા શું છે? તમે તમારી જાતને માનો છો કે હું ખૂબ પાવરફુલ છું, મારા માઇન્ડ ઉપર ખૂબ જ કંટ્રોલ હોય છે, હું હંમેશા પોઝિટિવ થિંકિંગ જ કરું છું, મારી આજુબાજુના લોકો ખૂબ જ સારા છે, હું ઈશ્વર જોડે કનેક્ટેડ છું, હું મારા દિવસનો ધારું એવો ઉપયોગ કરું છું, મારી વિઝ્યુલાઇઝેશનમાં જોરદાર પાવર છે, હું જે વિઝ્યુલાઇઝ કરું એ મને મળી જ જાય છે, મને વિશ્વાસ જ છે કે આ વસ્તુ થઈ જશે, હું ખૂબ જ લકી છું. આ તમારો સેલ્ફ કોન્સેપ્ટ છે. હું ખૂબ હોશિયાર છું, મારું માઇન્ડ ખૂબ જ પાવરફુલી કામ કરે છે, મને બિઝનેસમાં બધી ખબર પડે છે, બરાબર. હું ધારું એટલી એક્સરસાઇઝ કરી શકું છું, મારું બોડી એકદમ સ્ટ્રોંગ છે, જેવું કરવું એવું થઈ શકે છે, હું મારા માટે ટાઈમ કાઢી શકું છું, હું મારી જાતને શું કહેવાય પહેલી પ્રાયોરિટી કરી શકું છું, મારી આજુબાજુના લોકો મને ખૂબ જ સપોર્ટ કરે છે આ વસ્તુ કરવામાં. આવો તમારો સેલ્ફ કોન્સેપ્ટ છે? નથી. આજે એક બુક અને પેન લઈ 10 મિનિટ બેસો, 10થી 15 મિનિટ ઊંડા શ્વાસ લ્યો અને પછી તમારા વિશે તમે શું વિચારો છો ને એને બુક ઉપર ઉતારો. જે કાંઈ પણ તમે તમારા વિશે વિચારો છો એ બધું જ તમે બુક ઉપર ઉતારો અને તમને સમજાશે કે તમારો સેલ્ફ કોન્સેપ્ટ કેટલો વીક છે, કેટલો નબળું છે, તમે તમારી વ્યાખ્યા કેટલી નબળી કરો છો. આપણા તો લક જ નબળા છે, મને તો ટાઈમ જ નથી મળતો, મારી આજુબાજુમાં લોકો મને સપોર્ટ જ નથી કરતા, મારી યાદશક્તિ નબળી પડી ગઈ છે, ધ્યાન નથી અપાતું, મારાથી એટલો ટાઈમ નથી નીકળતો, મને બિઝનેસમાં કાંઈ ખબર નથી પડતી, દુનિયા આખી ખૂબ જ ખરાબ છે, કોઈના ઉપર વિશ્વાસ કરવા જેવો નથી, અત્યારે શરીર બધાયના નબળા જ હોય છે, મારે પોઝિટિવ થિંકિંગ કરવું છે પણ લોકો જેવા મળે છે, પરિસ્થિતિ જેવી થઈ જાય છે કે ધરાડ નેગેટિવ થઈ જવાય છે, મને ખૂબ ગુસ્સો આવી જાય છે નાની નાની બાબતમાં, લોકો કરે જેવું કે આપણને ગુસ્સો આવે, મને કોઈ સપોર્ટ નથી કરતું. ધીસ ઇઝ યોર વેરી બેડ સેલ્ફ કોન્સેપ્ટ. ખૂબ જ ખરાબ સેલ્ફ કોન્સેપ્ટ છે તમારો. ભગવાને જે ધાર્યું એ થાય, મારી જિંદગીમાં એવું જ લખેલું હશે, આમ છે તેમ છે, આ એટલા ઊંડા. મારા હસબન્ડ મારી વેલ્યુ જ નથી કરતા, વાઈફ
વાઈફ હોય એને આવું બધું હોય છે સંબંધોમાં કે એને મારી કંઈ પડી જ નથી. પણ તમને તમારી કેટલી પડી છે? તમે તમારા વિશે શું વિચારો છો? તમે તો જો કેટલું નબળું વિચારો છો તમારા વિશે. એ ક્યારેય જોયું છે તમે? તો બીજાને ક્યાંથી એ જ રિફ્લેક્ટ થશે બારે. તમે જે વિચારો છો ને એ જ સામે દુનિયા તમને અરીસો થઈને બતાવશે. તમે વિચારો છો કે મારા લક જ ખરાબ છે, તો તમને દરેક પરિસ્થિતિ એવી મળશે જ્યાં તમને ચાન્સ મળતો નીકળી જશે અને પ્રૂફ થશે કે તમારા લક ખરાબ છે. તમે માનશો કે દુનિયા ખરાબ જ છે, કોઈના પર વિશ્વાસ જ નથી કરવાનો, તો એ તમે વિશ્વાસ કરશો એટલે તમને એમાં જરૂર દગાબાજી મળશે જ. કારણ કે આ તમારો સેલ્ફ કોન્સેપ્ટ છે, બરાબર. તમે તમારા વિશે વિચારો કે મારા માઇન્ડ ઉપર કંટ્રોલ રહેતો જ નથી. નહીં રહે કોઈ પણ પરિસ્થિતિમાં. સામાન્ય પરિસ્થિતિમાં તમે તમારી માઇન્ડનો કંટ્રોલ ખોઈ દેશો. મારી નિર્ણય લેવાની શક્તિ નબળી છે. સમયે જરૂરી નિર્ણય હું લઈ નથી શકતો, હું ડિસાઈડ નથી કરી શકતો, મારે 2 જણાને પૂછવા જવું પડે છે. તો દરેક સમયે આ જ નીકળવાનું છે, દરેક સમયે આવું જ થવાનું છે, કારણ કે તમે તમારો સેલ્ફ કોન્સેપ્ટ આ રીતનો બનાવેલો છે. સેલ્ફ કોન્સેપ્ટ બદલાવો. તમારે જોઈએ છીએ જોબ, અને તમારા સેલ્ફ કોન્સેપ્ટમાં એવું છે કે મને યાદ નથી રહેતું, મને વાંચવાનો ટાઈમ નથી મળતો, પેપર ખૂબ જ અઘરા નીકળે છે, મારા લક ખૂબ જ નબળા છે, મારું બોડી છે રનિંગ નથી કરી શકતું, હું વહેલો ઉઠી ના શકું. તો આશા ના રાખો કે તમને જોબ મળશે. નહીં મળે. કંઈ પણ કરશો તો પહેલાં તમારી જાતને મજબૂત બનાવો. પહેલાં તમે તમારી જાત વિશે સારું વિચારો. તમે તમારી વ્યાખ્યા બદલાવો. તમે એ બદલાવો કે હું મારા માટે જ ટાઈમ કાઢું છું, હું મારા ટાઈમનો બરાબર ઉપયોગ કરું છું, મારું માઇન્ડ ખૂબ જ પાવરફુલ છે, હું એટલા બધા મારા માટે જેમ કે અફર્મેશન, મેડિટેશન આ બધું કરું છું, એના કારણે મારું માઇન્ડ શાર્પ બની રહ્યું છે, હું હંમેશા પોઝિટિવ થિંકિંગ કરું છું, કોઈ પણ પરિસ્થિતિ મારા માટે જ કામ કરે છે, બરાબર. દરેક વસ્તુ એવરીથિંગ ઇઝ વર્કિંગ આઉટ ફોર મી. મેં મારા વોટ્સએપના ડીપીમાં રાખ્યું છે કે એવરીથિંગ ઇઝ વર્કિંગ આઉટ ફોર મી. દરેક વસ્તુ પછી ભલે ખરાબ થતી હોય પણ એ મારા માટે જ કામ કરે છે. ઈશ્વર હંમેશા મારી જોડે જ છે. એ મારી અંદર વસેલો છે. એ મને પાવર આપે છે. મારા માટે જે સારું છે એ બધું બને છે. હું મારી કેર કરું છું, અને હું મારી કેર કરું છું એટલે લોકો મારી કેર કરે છે. મારું માઇન્ડ જ એટલું જોરદાર છે કે લોકો મારી જોડે કનેક્ટ થાય છે. મારી જોડે ખરાબ માણસો પણ સીધી રીતે વાત કરે છે. આવો સેલ્ફ કોન્સેપ્ટ બનાવો. આવું વિચારતા શીખો. પોતાની જાત ઉપર કામ કરો. દરરોજ અફર્મ કરો આ વસ્તુને. જ્યાં તમે નબળા પડો છો, તમને એમ થાય કે મારી નિર્ણય લેવાની શક્તિ નબળી છે, તો મેડિટેશન કરો, પછી અફર્મ કરો 5-10 મિનિટ કે મારી નિર્ણય લેવાની શક્તિ તો પાવરફુલ છે. હું મેડિટેશન કરું છું, મારું માઇન્ડ ખૂબ જ કંટ્રોલમાં છે, એક જગ્યાએ ફોકસ થાય છે, અને જે રાઈટ નિર્ણય હોય છે ને એ જ હું લઉં છું, અને મારા માટે ને બીજા માટે હંમેશા ફાયદાકારક હોય છે. હું મારી બોડી ટૂંકમાં મારો વેઇટ લોસ કરવા માટે થઈ અને હું દરરોજ એક્સરસાઇઝ કરું છું. હું મારા માટે ટાઈમ કાઢું છું. મારું બોડી ખૂબ જ મજબૂત છે. હું હેલ્ધી ખાવાનું ખાઉં છું, અને હું મારા માટે કાંઈ પણ કરું છું, અને હું કરું છું એ બધાને પણ ખૂબ જ ગમે છે. મારાથી બીજા મોટિવેટ થાય છે. આ બધું તમારા સેલ્ફ કોન્સેપ્ટમાં આવશે. આ બધું કરો. આ બોલો. પહેલાં તમે બોલો, પછી તમે એક્શન લેશો. તમે જેમ તમારા માઇન્ડને ટ્રેન કરશો ને એમ તમારું સબકોન્શિયસ માઇન્ડ તમારી પાસે બધા એક્શન લેવડાવશે. મેં મારા માઇન્ડને એ રીતે ટ્રેન કર્યું છે કે હું લોકોને સાચો રસ્તો બતાવું છું. હું લોકોને એની ખરાબ પરિસ્થિતિમાંથી નીકળવા માટે રસ્તો બતાવું છું. હું લોકોનું માઇન્ડસેટ ચેન્જ કરવામાં મદદ કરું છું. મારા 2 શબ્દથી લોકોને ખૂબ જ રાહત મળે છે. હું લોકોને હીલ કરું છું, અને પાવર મને ઈશ્વરે આપ્યો છે. એણે જગાડ્યો છે મારી અંદર. એ ઈચ્છે છે અને હું કરું છું. મારી દરેક ઈચ્છા મારા પ્રભુ તરફથી મને મળી છે, અને એ દરેક ઈચ્છાને પૂરી કરવા માટે થઈને હું દરેક વસ્તુ કરીશ. અને એટલા માટે હું કરી શકું છું 4:45 વાગ્યામાં ઉઠી, અને 4:45થી 5 વાગ્યા સુધી 1.25 કલાકનું રૂટીન છે મારું. રેગ્યુલર રૂટીન છે. રાતે 12 વાગે સૂવું તો પણ 4:45 ઉઠું છું. રેગ્યુલર રૂટીન રાખ્યું છે કે રેગ્યુલર સૂક્ષ્મ વ્યાયામ, 10 થી 12 સૂર્ય નમસ્કાર,
થોડી ઘણી એક્સરસાઇઝ, ચક્રા મેડિટેશન, અફર્મેશન, વિઝ્યુલાઇઝેશન અને ટાઈમ હોય તો રીડિંગ. અને વિઝ્યુલાઇઝ કરું ત્યારે હું જોઉં મારો આખો દિવસ મેં કઈ રીતે પૂરો કર્યો છે. એમાં જે મેઇન પોઈન્ટ છે, જેમ કે કોઈ સફાઈ કરવી છે, કોઈ વિડીયો બનાવવો છે, એ પૂરું થઈ ગયું છે એવું ખાસ વિચારું, જેથી કરીને આખો દિવસ મારું માઇન્ડ સેન્ટર રહે, કંટ્રોલમાં રહે કે નહીં, હું અહીંયા ટાઈમ નહીં બગાડું, આ વસ્તુ કરીશ. બરાબર. પણ પહેલાં મેં મારો સેલ્ફ કોન્સેપ્ટ બહુ જોરદાર બનાવ્યો છે કે હું ખૂબ જ પોઝિટિવ છું, મારી જોડે લોકો પોઝિટિવ રહે છે, હું ખૂબ જ લકી છું, ઈશ્વર મારી જોડે કનેક્ટ રહે છે, મારી જોડે વાત કરે છે, એ મને બધું આપે છે અને એના લીધે બધું થાય છે. તો આ રીતનો સેલ્ફ કોન્સેપ્ટ બનાવતા શીખો. દરરોજ અફર્મ કરો, જસ્ટ એટલું જ કરો, દરરોજ અફર્મ કરો, પોતાના વિશે નબળું ન બોલો. તમે કેવા છો, કેવા હોવા જોઈએ. દેખાવમાં પણ યંગ છું, યંગ લુકિંગ છું, મારી સ્કિન સારી છે, મારી બોડી સારી છે, જેવું છે એવું એક્સેપ્ટ કરી અને એ સારું છે એમ માનવાનું ચાલુ કરો. હેર સારા છે, બેસ્ટ છે જે છે એ બધું માનવાનું ચાલુ કરો. અરીસામાં જોઈને પોતાની જોડે વાત કરો કે વાવ, કેટલી બ્યુટીફુલ છું, અથવા તો કેટલો હેન્ડસમ છું હું. બરાબર. આ રીતે કેટલો એટ્રેક્ટિવ છું, લોકોને મારી જોડે વાત કરવી ગમે છે, મારી વાત પણ એટલી એટ્રેક્ટિવ હોય છે, મારા પોઈન્ટ પણ એવા સરસ હોય છે, હું બોલું છું એટલી સરસ રીતે, મારો અવાજ એટલો સરસ છે. જે જગ્યાએ તમારે જરૂર છે સેલ્ફ કોન્સેપ્ટ સુધારવાની, પહેલાં લખશો એટલે તમને સમજાશે કે આટલી મારી નબળાઈ છે, જે હું માનું છું કે આ મારી નબળાઈ છે. હવે મારે એને રિવર્સ કરવાનું છે, એને ઊંધું કરવાનું છે, કે એને મારે પ્લસ પોઈન્ટ બનાવવાનો છે, એને મારે નબળાઈમાંથી મારી તાકાત બનાવવાની છે. અને 8, 10, 15 દિવસ તમે ખાલી અફર્મ કરશો ને પછી એના ઉપર તમે એક્શન લેશો, એ કરવા માટે તૈયાર થઈ જશો. જેમ કે રીડિંગ કરવા માટે તૈયાર થશો. તમે રીડિંગ કરશો તો તમને એવું નહીં લાગે કે મને યાદ નથી રહેતું, ત્યારે તમને એવું થશે કે ના, મને તો યાદ રહી જાય, મને તો યાદ રહી જાય, મારી યાદશક્તિ પાવરફુલ છે. અને એનું તમને પ્રૂફ પણ મળશે. તો આ રીતે સેલ્ફ કોન્સેપ્ટ સુધારો તમારો, અને પછી તમે જે મેળવવા માગો છો એની તરફ તમે ઝડપથી આગળ વધશો. કારણ કે હવે તમે એ માની લીધું કે ના, હું એને લાયક છું. અને મેં આની પહેલાંના વિડીયોમાં પણ કીધેલું છે કે એ તમને નથી મળતું જે તમે માગો છો, એ તમને મળે છે જે તમે છો. મતલબ તમે તમારા વિશે શું માનો છો, તમે તમારી જાતને એને લાયક માની લીધું છે કે યસ, હું ફર્સ્ટ ક્લાસ ઓફિસર છું, હું એ હેલ્ધી પર્સન છું, જેને જોઈને લોકોને મોટિવેશન મળે છે કે વાવ, આટલા વર્ષનું છે, આટલી ઉંમર છે, છતાંય કેટલું હેલ્ધી છે. બરાબર. હું બીજાને પ્રેરણા આપું છું. એ તમે તમારી જાતને માની લીધી છે એવી, એ માની લેશો એ તમને મળી જવાનું છે. પણ એ માની લેવા માટે તમારે આ રીતે અફર્મ કરવું પડશે, તમારો સેલ્ફ કોન્સેપ્ટ સુધારવો પડશે. અને યાદ રાખવાનું છે, વારંવાર હું તમને કહું છું, યાદ રાખો, યુ આર ધી ક્રિએટર. એ ઈશ્વર, એ પરમાત્મા, ગીતાજીને શબ્દ યાદ રાખો. એણે કીધું છે, કૃષ્ણએ, પરમાત્માએ, કે હું દરેક કણે કણમાં, જીવે જીવમાં, વૃક્ષે વૃક્ષમાં, જે કયો ત્યાં, સૂરજની કિરણમાં વસેલો છું. તો એ તમારી અંદર પણ વસેલો છે. અને એ જ તમને બધી જ ઈચ્છાઓ આપે છે, અને બધી જ ઈચ્છાઓ પૂરી થઈ શકે એટલે જ આપે છે. એનામાં એ પાવર છે ને, એ કરશે, પણ તમે વચ્ચે ન પડો. તમે આ બધું સુધારી લો એટલે આપોઆપ તમારી ઈચ્છાઓ પૂરી થશે. એટલે યાદ રાખો, યુ આર ધી ક્રિએટર. તમે જ ક્રિએટર છો, યુ આર ધી ગોડ ઓફ યોર લાઈફ. તમારા જીવનના ભગવાન તમે છો. તમે ધારો એવું તમારું જીવન બનાવી શકો છો. બધું તમારા હાથમાં છે. એન્ડ ડોન્ટ બી જસ્ટ લિસનર. ખાલી સાંભળનારા ના બનો, બી અ ડુઅર, કરનારા બનો. ખાલી વિડીયોને સાંભળીને મૂકશો ને, ખરેખર 5 મિનિટ 10 મિનિટનું મોટિવેશન રહેશે, એક દિવસ કદાચ તમારા વિચારો સારા રહેશે, પણ પછી કાંઈ ચેન્જ નહીં થાય તમારી લાઈફ. એના માટે દરેક સ્ટેપ લેવું ખૂબ જ જરૂરી છે. જે અહીંયા શીખવું છું એ વસ્તુને લખો, યાદ કરો. આજનું સ્ટેપ છે કે હું મારો સેલ્ફ કોન્સેપ્ટ કેવો છે એનું રિસર્ચ કરીશ, એના ઉપર વિચારીશ, એ લખીશ અને મને ખબર પડશે. અને એમાંથી તમે પોઈન્ટ કાઢો, એને તમે અફર્મ કરો. એ તમારા સ્ટેપ છે, એ તમે કરો, પ્રેક્ટિકલી કરો, ત્યારે જ તમારી લાઈફ ચેન્જ થશે, બાકી નહીં થાય. હા,
દરરોજ સાંભળશો એટલે તમારું માઇન્ડ રીપ્રોગ્રામ થશે જરૂર. તમે થિંકિંગ સારું કરતાં શીખી જશો, તમે સમજશો ઘણું બધું. એ તો 100%ની વાત છે કે જે માણસે 3-4 મહિના મારા વિડીયો સાંભળ્યા રેગ્યુલર દિવસમાં 1-2 તો એનું લેવલ અલગ હશે થિંકિંગનું. એની પોઝિટિવ થિંકિંગ વધી જશે, એનું અમુક વસ્તુ માનવાની ચાલુ થઈ જશે કે યસ આઈ એમ ધી ક્રિએટર. કારણ કે એ તો હું કરું જ છું, તમારું માઇન્ડ રીપ્રોગ્રામ કરું જ છું મારા દરેક વિડીયોમાં. તો એ તો થશે જ. પણ જો તમારે જલ્દી કરવું છે, કંઈક મેળવવું છે, તો થોડાક પ્રેક્ટિકલ બનવું જોશે, થોડુંક કરવું જોશે. પોતાના માટે ટાઈમ કાઢો. હું કેમ 1/2 કલાક કાઢું છું, તો તમે અડધી કલાક કાઢો. અને 1/2 કલાક કાઢું ત્યારે સોશિયલ મીડિયા ઉપર આવી શકું છું. હું 1/2 કલાક કાઢું ત્યારે હું 15 દિવસ કોઈને મેડિટેશનના ક્લાસ આપીને એની લાઈફને ચેન્જ કરી શકું છું. કરવું પડે, આપણી જાતને આપણે પહેલાં પાવરફુલ બનાવવી પડે દરેક વસ્તુ માટે. પછી હેલ્થ માટે હોય, પૈસા માટે હોય, સંબંધો માટે હોય, જોબ માટે હોય, કોઈ પણ વસ્તુ માટે પહેલાં આપણે આપણી જાત ઉપર ઇનવર્ડ જવાનું છે, અંદર કામ કરવાનું છે. બહારે તો થશે જ, બધું જ થશે, પણ અંદર જરૂરી છે. અંદરથી પરિવર્તન લઈ આવશો ત્યારે બહારે દેખાશે. તમારી થિંકિંગમાં તમે જ્યારે પરિવર્તન લઈ આવશો, તમારી માન્યતાઓમાં, તમારા સેલ્ફ કોન્સેપ્ટને તમે બદલાવી નાખશો, ત્યારે આપોઆપ બધું બદલી જશે. તો મને વિશ્વાસ છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. મિત્રો, પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. શેર જરૂર કરો, જેથી તમારા મિત્રો, સગાવાલા, સંબંધીઓને જેને પણ જરૂર છે એને એક તમે મદદ કરી કહેવાશે. અને અત્યારે દુનિયામાં આ વસ્તુની બધાને ખૂબ જ જરૂર છે. આઈ નો, મને ખબર છે, એટલે જ હું બનાવું છું. થેન્ક યુ.